આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર તાલુકાના નોબર ગામ નજીક ટેમ્પો પલટી જતા એક અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં ટેમ્પામાં સવાર 12 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। જે માહિતી સામે આવી છે તે જ પ્રમાણે સારોદ ગામેથી કાઠિયાવાડ તરફ જતા એક પરિવારના લોકો ટેમ્પામાં મુસાફરી કરી રહ્યા હતા। તે વેળાએ જ 25 જેટલા મુસાફરો સવાર હતા। ટેમ્પાના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવતાની સાથે જ તે પલટી માર્યો છે અને અકસ્માત સર્જાયો છે। જે ઇજાગ્રસ્તો છે તેઓને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં લેતા જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, તાલુકા ભાજપા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, શહેર પ્રમુખ મનન પટેલ હોસ્પિટલ પહોંચ્યા છે। ઇજાગ્રસ્તોની સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી છે। મારું નામ સિંધા ધર્મેન્દ્રસિંહ નાગજી બાવા, જંબુસર તાલુકા ભાજપ સંગઠન મંત્રી તેમજ સારોદ ગામ આગેવાન। આજ રોજ અમારા ગામના ખેત મજૂરો કાઠિયાવાડ ખાતે ખેત મજૂરી કરવા જતા હતા ત્યારે છોટા હાથે ટેમ્પો નોબાર આઈટીઆઈ પાસે પલટી ખાતા 15 ખેત મજૂરોને ઈજા થયેલ। તેઓ તમામને 108 એમ્બ્યુલન્સમાં એસએસજી સબ ડિસ્ટ્રિક્ટ જંબુસર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપેલ। ત્યારબાદ જેઓને વધુ ઈજા થઈ છે તેમને એસએસજી બરોડા ખાતે રિફર કરવામાં આવેલ છે।